ક્યારે વિચાર્યું છે કે આપણું મગજ, જે આટલા બધા વિચારો અને સપનાઓથી ભરેલું છે, એ ખરેખર વીજળી પણ બનાવી શકે? હા, આજે આપણે માનવ મનની એક એવી જ ગજબની શક્તિ વિશે વાત કરવાના છીએ. એ કોઈ ચમત્કાર જેવું જ છે, પણ છે એકદમ સાચું. આપણે જાણીએ છીએ કે આપણી આસપાસની બધી જ વસ્તુઓ વીજળીથી ચાલે છે. પણ શું આપણા પોતાના શરીરની અંદર પણ આવો કોઈ સ્પાર્ક છે? ચાલો એક એવી હકીકત જોઈએ જે સાંભળીને કદાચ વિશ્વાસ નહીં થાય. એક એવી વાત જે સાયન્સ અને ફિક્શન વચ્ચેની લાઇનને થોડી ધૂંધળી કરી નાખે છે. એ વાત એ છે કે આપણું મગજ એક બલ્બને સળગાવી શકે છે. જી હા, આ કોઈ મજાક નથી કે કોઈ ફિલ્મની વાત નથી. આપણા મગજની અંદર જે એનર્જી બને છે ને, એ ખરેખર એક નાનો લેમ્પ ચાલુ કરવા માટે પૂરતી છે. પણ સવાલ એ છે કે આ થાય છે કેવી રીતે? આટલી બધી પાવર આવે છે ક્યાંથી? વેલ, આનો જવાબ આપણા મગજની જટિલ બનાવટમાં જ છુપાયેલો છે. જુઓ, જ્યારે આપણે જાગતા હોઈએ ત્યારે આપણું મગજ લગભગ 10થી 20 વોટ જેટલી વીજળી બનાવે છે. હવે આ આંકડો સાંભળવામાં કદાચ નાનો લાગે, પણ વિચારો, એક ઓછી વોટેજનો LED બલ્બ આરામથી આના પર ચાલી શકે છે. મતલબ કે ખાલી વિચારવાથી જ એનર્જી બને છે. કેટલી કમાલની વાત છે, નહીં? તો આ એનર્જી બને છે કેવી રીતે? આ એક નોન-સ્ટોપ પ્રોસેસ છે. આપણે જ્યારે પણ કંઈ વિચારીએ છીએ, કોઈ જૂની વાત યાદ કરીએ છીએ કે પછી કંઈક નવું શીખીએ છીએ, ત્યારે આપણા મગજમાં રહેલા અબજો ન્યુરોન્સ એકબીજાને ઇલેક્ટ્રિક સિગ્નલ મોકલે છે. અને આ સિગ્નલનો જે ફ્લો છે ને, એ જ છે ઇલેક્ટ્રિક એનર્જી. અને બસ આ જ કારણ છે કે આપણે મગજને ખાલી વિચારવાનું મશીન નહીં, પણ આપણા શરીરનું એક નાનકડું પાવર હાઉસ કહી શકીએ. આ જે ગજબની તાકાત છે ને, એ જ મગજને આપણા શરીરનું સૌથી પાવરફુલ અંગ બનાવે છે. એ ખાલી બધું કંટ્રોલ જ નથી કરતું, પણ પોતાની રીતે એનર્જી પણ બનાવે છે. તો આ બધું જાણ્યા પછી એક સવાલ તો મનમાં આવે જ છે. જો આપણું મગજ ખાલી જાગતી વખતે આટલી એનર્જી બનાવી શકે છે, તો પછી એની અસલી તાકાતની હદ શું હશે? આપણા મનની શક્તિની સાચી લિમિટ શું છે? વિચારવા જેવી વાત છે, ખરું ને?